સાથે ઉજવાયું। આજરોજ ફાગણ મહિનાની પાવન પૂર્ણિમા નિમિત્તે હિન્દુ પરંપરા મુજબ હોળી પર્વ અંતર્ગત હોળી દહનનો કાર્યક્રમ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ઉજવાયો। મા આશાપુરા પરિસરમાં હિંગળાજ ચોક, કાપડી ચોક સહિત સમગ્ર વિસ્તારમાં સાંજે શ્રદ્ધાપૂર્વક હોળી દહન કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓએ પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। બાળકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક નાદ સાથે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું। હોળી દહન દુષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપતો હતો। કાર્યક્રમમાં રાજા યોગેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, માજી સરપંચ સાગરસિંહ, શિવુભા ચૌહાણ, વેપારી એસોસિએશન પ્રમુખ અરવિંદ શાહ, પ્રહલાદસિંહ, પત્રકાર ગિરીશ જોશી, રાજુ સોની, રમેશ મહારાજ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, જયરાજસિંહ મહિપતસિંહ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, જયદીપ જાડેજા, બનેવી હિંમતસિંહ, પૃથ્વીરાજસિંહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિધિ વિધાન બ્રાહ્મણ મુરજી મહારાજ અને પ્રકાશ પંડ્યા દ્વારા હિન્દુ સમાજની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું।